આજે ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ એટલે આજે ગણપતિનો વિસર્જનનો દિવસ. આપણે સૌએ ખૂબ ધામધૂમથી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી અને ખૂબ આનંદ કર્યો. પણ આજનો છેલ્લો દિવસ છે એ આપણા સૌ માટે ખૂબ ધ્યાન રાખવાનો દિવસ. એટલે કે આજના વિસર્જનના દિવસે આપણે સૌએ ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે વિસર્જન કરવા જઈએ ત્યારે કોઈ વિસર્જન કરતી વખતે કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરીએ. નદી નાળા છે કે તળાવ છે કે ત્યાં વિસર્જન કરવા જઈએ તો પાણી કેટલું ઊંડું છે એની ચકાસણી કરીએ અને પછી જ આપણે વિસર્જન કરવા જઈએ. તેમજ પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવેલી હોય એ વ્યવસ્થામાં સહકાર આપી અને આપણે વિસર્જન કરીએ, જેથી કરી અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને નહીં અને આપણો જે ગણેશ ઉત્સવ છે એ 10 દિવસ જેવું ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવાણો. એવી જ રીતે વિસર્જનનો દિવસ પણ આપણા સૌ માટે આનંદ ઉલ્લાસથી પૂર્ણ થાય અને આપણે સૌ આનંદ રીતે આ ગણપતિ ઉત્સવ છે પૂર્ણ કરીએ. તો ખાસ આપ સૌને મારી વિનંતી છે કે આપ સૌ વિસર્જનના સમયે ખૂબ તકેદારી રાખી અને વહીવટી તંત્રને સહકાર આપી અને વિસર્જન કરશો. સૌને જય ગજાનન ગણપતિ મહારાજ.